પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ બચત દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. ભવિષ્યમાં અને આપત્તિના સમયમાં નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે બચત જરૂરી છે. બચત કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ પરંપરા વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ બચત દિવસ અથવા આંતરરાષ્ટ્રીય બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ હોય કે સંસ્થા હોય કે સરકાર, દરેકની આવક અને ખર્ચ બદલાતા રહે છે. કેટલાક ખર્ચની ધારણા શક્ય છે. આપત્તિ કે અન્ય કોઈ જોખમને કારણે થયેલા ખર્ચની આગાહી કરવી શક્ય નથી. ભવિષ્યના ખર્ચાઓ અને આપત્તિ સમયે તમારી નાણાકીય જરૂરિયાતો બચત દ્વારા પૂરી કરી શકાય છે. બહેતર નાણાકીય વ્યવસ્થાપન દ્વારા માસિક કે દૈનિક આવકનો એક ભાગ વ્યક્તિની અનુકૂળતા મુજબ બચાવવો જોઈએ. બચત કોઈ પણ સ્વરૂપે શક્ય છે, નાની કે મોટી. આને ધ્યાનમાં રાખીને દર વર્ષે 30 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ બચત દિવસ ભારતમાં એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. ધ વર્લ્ડ સેવિંગ્સ એન્ડ રિટેલ બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ WSBI અનુસાર 31 ઓક્ટોબરે વર્લ્ડ સેવિંગ્સ ડે ઉજવવામાં આવતો હતો, પરંતુ 31 ઓક્ટોબર 1984 ના રોજ તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી ભારતમાં 30 ઓક્ટોબરે વિશ્વ બચત દિવસ ઉજવવામાં આવે છે. ઓક્ટોબર 1924માં પ્રથમ ઇન્ટરનેશનલ સેવિંગ્સ બેંક કોંગ્રેસનું આયોજન મિલાન, ઇટાલીમાં કરવામાં આવ્યું હતું. તેનું આયોજન ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સેવિંગ્સ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ દરમિયાન વક્તાઓએ બચતની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઇટાલિયન પ્રોફેસર ફિલિપો રવિઝાએ છેલ્લો દિવસ 31 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય બચત દિવસ તરીકે જાહેર કર્યો. આ પછી કેટલાક દેશોમાં તેનું ઔપચારિક આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેટ ક્રાંતિ પછી નાણાકીય સંસ્થાઓ દ્વારા રોકાણ વધારવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય બચત દિવસ અથવા વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સ્કૂલ, કોલેજોમાં બચત અભિયાન સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દુનિયાના અનેક દેશોમાં આ પ્રસંગે અખબારો, મેગેઝિનમાં બચત પર લેખ પણ પ્રકાશિત કરવામાં આવે છે. આ દિવસનું આયોજન કરનારી બેંકો અત્યારે એવા દેશો પર વધુ ધ્યાન આપી રહી છે જ્યાં અનેક લોકો આજે પણ બેન્કિંગ સેવાઓથી વંચિત છે. આ દેશોમાં બચત બેંકની વિવિધ શાખાઓ સરકારી અને બિન સરકારી સંગઠનો સાથે મળીને કેટલાક ખાસ પ્રકારના કાર્યક્રમોનું સંચાલન કરીને લોકોમાં બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વ બચત દિવસને તાજેતરના ભૂતકાળમાં વધુ મહત્વ મળ્યું છે અને તે વિવિધ પદ્ધતિઓ દ્વારા નાણાં બચાવવાના મહત્વને પ્રોત્સાહન આપે છે. વિશ્વ બચત દિવસે વિદ્યાર્થીઓમાં નાણાં બચાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક નવું અભિયાન, જાગૃતિ કાર્યક્રમ અને પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. બાળકોને નાની બચત પેટીઓ અથવા પિગરીના પોટ્સમાં નાણાં બચાવવા માટે પ્રોત્સાહિત કરીને નાણાં ભંડોળ બચાવવા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને બચતના મહત્વ વિશે પ્રોત્સાહિત કરવા વિવિધ સ્થળોએ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ અને કોલેજો ક્વિઝ કાર્યક્રમો, જાગૃતિ કાર્યક્રમો અને પોસ્ટર બનાવવાની સ્પર્ધાઓનું આયોજન કરીને ખાતરી કરે છે કે તેઓ પૈસા બચાવવાની આદત વિકસાવે. બેંકો દ્વારા અનેક ઝુંબેશ અને પ્રચારાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. નાણાંની બચતની ટકાવારી વધારવા માટે નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકો સાથે નવી યોજનાઓ અને યોજનાઓને પ્રોત્સાહન આપે છે. ભવિષ્યના ઉપયોગ માટે સમજદારીપૂર્વક ખર્ચ કરવાની અને કાર્યક્ષમ રીતે નાણાં બચાવવાની વધતી જતી જરૂરિયાતને કારણે વિશ્વ બચત દિવસનું મહત્વ વર્ષ દરમિયાન વધ્યું છે. આપણા દેશના આર્થિક વિકાસ માટે હોય કે પછી આપણા વ્યક્તિગત વિકાસ માટે, દરેક વ્યક્તિ માટે નાણાંની બચત મહત્વપૂર્ણ છે. વિશ્વ કરકસરનો દિવસ એ આપણા કાનમાં વાગતી ઘંટડી છે અને આપણે આપણા ભંડોળનું વધુ સારી રીતે સંચાલન કરવાની પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. હમણાં જ આપ પ્રાસંગિક વિશ્વ બચત દિવસ સાંભળી રહ્યા હતા. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ.